સુપ્રીમ કોર્ટના જજની બેન્ચ દ્વારા દેશમાં SC/ST અનામતમાં ક્રિમિલિયનની લાગુ કરવાના નિર્ણય સામે વિરોધ. આ કાયદો સરકાર લાવે એ પહેલા વિરોધ કરવામાં આવ્યો. તમામ નિયમોનો અમલ ન કરવામાં આવે એ માટે આજરોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. દેશભરમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યા છે. ભારત બંધના એલાનને પગલે મહુવા તાલુકા સજ્જડ બંધ. મહુવા તાલુકામાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક સહયોગ આપી ભારત બંધના એલાનને સમર્થન. મારું નામ કુંજન દોડિયા, હું કરચીલાનો રહેવાસી છું. આપને બધાને ખબર જ છે કે આજરોજ ભારત બંધનું એલાન થયું છે. એનું મુખ્ય કારણ એ છે કે 1 ઓગસ્ટ સુપ્રીમ કોર્ટના 7 જજોએ ચુકાદો આપ્યો છે કે ST અને SCમાં જે જાતિઓ છે તેની અંદર પણ વર્ગીકરણ કરવામાં આવે અને એમાંથી જેમને લાભ નથી મળ્યો એમને શોધીને અનામતનો લાભ મળે. પરંતુ આમાં ઘણા વિવાદ ઊભા થાય એવા છે. ST/SC હવે એક સમૂહ ના રહે, અંદર પણ ભાગલા પડે અને એકબીજા સાથે લડાઈ થાય, તકરાર થાય એવું ઊભું થઈ શકે. એના માટે આખા ભારતના આદિવાસીઓ SCઓ ભેગા થઈને નિર્ણય લીધો છે કે આજરોજ એટલે કે 21 તારીખે ભારત બંધ થાય અને આ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો છે એને પલટાવવામાં આવે અથવા તો સરકાર એની વિરુદ્ધમાં કાયદો બનાવે. જી, મહુવા તાલુકામાં કેવો પ્રતિસાદ આ બંને મળી રહ્યો છે? આ બંધમાં મહુવા તાલુકાએ આગળ પણ ઘણો સારો સહયોગ આપ્યો જ છે, દરેક વેપારી મંડળોએ અને દુકાનદારોએ. અને આજે પણ મહુવા તાલુકામાં દરેક જે મુખ્ય ગામો છે ત્યાં બધી દુકાનો બંધ જ છે. નવીન પટેલ, જનસાક્ષી ન્યૂઝ, મહુવા.